બે લાડુને સામસામે ભટકાવો તો માંડ માંડ ભાંગે એવી સ્થિતિ સમરસ હોસ્ટેલમાં હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો છે। પાટણ હાઈવે પર આવેલા સમરસ કુમાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ આ મામલે હોબાળો મચાવ્યો। આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલમાં નબળી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે। શાકભાજી, દાળ, ભાત અને રોટલીની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। કહેવાઈ રહ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો। પરિણામે વિદ્યાર્થીઓએ એકજૂથ બનીને હોબાળો મચાવ્યો। 3 મહિનાથી અમે જોઈએ છીએ કેટલી ફરિયાદો કરીએ છીએ। રોજ જોવા જઈએ તો રોટલી એકદમ કાચી હોય છે। ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેમને ખાધા પછી કલાક પછી પેટમાં દુખવામાં આવતું હોય છે। પછી શાક એકલું પાણી જેવું હોય છે, અંદર જીવાત આવે છે। સવારના નાસ્તાની અંદર જે ચા હોય છે, ચામાં 90% પાણીની ક્વોલિટી હોય છે। અમે ઘણા પ્રશ્નો કર્યા સાહેબને। જમવાનું વારંવાર ખરાબ આવવાથી અમે રિક્વેસ્ટ કરેલી કે ભાઈ જમવાનું સુધારો, રોટલી કાચી આવે, દાળમાં પાણી જેવું હોય, શાક પાણી જેવું હોય અને બટાકા તો વારંવાર આપવામાં આવે છે, બરાબર। અમુક દૂધ છાશના પ્રોબ્લેમ હોય છે, એ તો બરાબર છે કે એક્સપાયર ડેટ હોય જતું રાતે, બાકી ખાવાના વારંવાર પ્રોબ્લેમ આવવાથી એમની રિક્વેસ્ટ કરી, રજૂઆત કરી, સાહેબ અમારી સાથે અહીંયા આવે, 5 દાડા સુધરે, 6થા દિવસે હતું એનું છેલ્લા અમે અઠવાડિયાથી કહીએ છીએ કે જમવાનું સુધરે, પરંતુ બસ એકવાર જીવાત આવે, કોઈ આવે બસ આવું આવતું રહે, બગડતું જ જાય। દરેક વિદ્યાર્થીને પ્રોબ્લેમ છે, એક વિદ્યાર્થીને પ્રોબ્લેમ નથી, એટલે અમે ખાસ એવું કહીએ છીએ કે સુધરી જાય તો સારું। બે લાડુને સામસામે ભટકાવો તો માંડ માંડ ભાંગે એવી સ્થિતિ સમરસ હોસ્ટેલમાં હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો છે। પાટણ હાઈવે પર આવેલા સમરસ કુમાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ આ મામલે હોબાળો મચાવ્યો। આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલમાં નબળી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે। શાકભાજી, દાળ, ભાત અને રોટલીની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। કહેવાઈ રહ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો। પરિણામે વિદ્યાર્થીઓએ એકજૂથ બનીને હોબાળો મચાવ્યો। 3 મહિનાથી અમે જોઈએ છીએ કેટલી ફરિયાદો કરીએ છીએ। રોજ જોવા જઈએ તો રોટલી એકદમ કાચી હોય છે। ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેમને ખાધા પછી કલાક પછી પેટમાં દુખવામાં આવતું હોય છે। પછી શાક એકલું પાણી જેવું હોય છે, અંદર જીવાત આવે છે। સવારના નાસ્તાની અંદર જે ચા હોય છે, ચામાં 90% પાણીની ક્વોલિટી હોય છે। અમે ઘણા પ્રશ્નો કર્યા સાહેબને। જમવાનું વારંવાર ખરાબ આવવાથી અમે રિક્વેસ્ટ કરેલી કે ભાઈ જમવાનું સુધારો, રોટલી કાચી આવે, દાળમાં પાણી જેવું હોય, શાક પાણી જેવું હોય અને બટાકા તો વારંવાર આપવામાં આવે છે, બરાબર। અમુક દૂધ છાશના પ્રોબ્લેમ હોય છે, એ તો બરાબર છે કે એક્સપાયર ડેટ હોય જતું રાતે, બાકી ખાવાના વારંવાર પ્રોબ્લેમ આવવાથી એમની રિક્વેસ્ટ કરી, રજૂઆત કરી, સાહેબ અમારી સાથે અહીંયા આવે, 5 દાડા સુધરે, 6થા દિવસે હતું એનું છેલ્લા અમે અઠવાડિયાથી કહીએ છીએ કે જમવાનું સુધરે, પરંતુ બસ એકવાર જીવાત આવે, કોઈ આવે બસ આવું આવતું રહે, બગડતું જ જાય। દરેક વિદ્યાર્થીને પ્રોબ્લેમ છે, એક વિદ્યાર્થીને પ્રોબ્લેમ નથી, એટલે અમે ખાસ એવું કહીએ છીએ કે સુધરી જાય તો સારું।